મેથી પાક બનાવવાની રીત। સૌપ્રથમ કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં દેશી પાવડનો ગુંદર લઈ તળીને બહાર લઈ લો। પછી એ જ કઢાઈમાં ઘી અને ઘઉંનો લોટ લઈ મિક્સ કરી ફરી ઘી ઉમેરી લોટ શેકાય ત્યાં સુધી કૂક કરી લો। લોટ સરસ શેકાઈ જાય એટલે તેમાં મેથીનો પાવડર ઉમેરી તેને પણ શેકી લો। ત્યારબાદ તેમાં છીણેલું સૂકું કોપરું, કાજુના ટુકડા, બદામના ટુકડા અને મગજતરીના બી ઉમેરી બરોબર મિક્સ કરી લો। હવે કઢાઈમાં ઘી અને દેશી ગોળ લઈ ગોળ ઓગળે અને બબલ્સ આવે ત્યાં સુધી કૂક કરી લો। પછી તેમાં લોટવાળું મિશ્રણ ઉમેરી લો। હવે તળેલા ગુંદરનો ભૂક્કો કરી કઢાઈવાળા મિશ્રણમાં ઉમેરી મિક્સ કરી લો। ત્યારબાદ તેમાં સૂંઠ પાવડર અને ગંઠોડા પાવડર ઉમેરી બરોબર મિક્સ કરી આ મિશ્રણની ટ્રેમાં પાથરી ઉપર પિસ્તા બદામની કતરણ અને મગજતરીના બી ભભરાવી કાપા પાડી થોડીવાર સેટ થવા દો। મેથી પાક સેટ થઈ જાય એટલે તેને સર્વ કરો। તો તૈયાર છે સરસ મજાનું વસાણું મેથી પાક।